હેલો ટુ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતો બધા મજામાં જોઈએ તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો આપણું છે ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને અત્યારે છે ને તમને આમ પડભડ ને ખડખડ ને એવું કાંઈક અવાજ આવતો હોય છે, કેમ કે વાડી આવેલા છીએ અને અત્યારે પવન બહુ જોરદાર છે. અને હમણાં તમને ખબર તો છે પવન બહુ આવે છે અને પવન તમને અવાજ બહુ આવતો હોય છે. પણ હવેથી છે ને એનો અવાજ નહીં આવે. હવે હેરકો સાઉન્ડ ને હેરકો મારો અવાજ ને ક્લિયર આવશે. એ તો થંબનેલ ને ટાઇટલ ને તમે જોયું જ છે. હા, થંબનેલ ટાઇટલ તો તમે જોયું છે, કેમ કે મિત્રો ફાઇનલી માતાજીનો આશીર્વાદ અને તમારા બધાને પ્યાર, સપોર્ટ અને સહકારથી ફાઇનલી આપણે છે ને જોરદાર લઈ લીધું છે માયક. આ માઇક ને તમે જોયો તો હશે હોલીલેન્ડ નું. એવી કંપની છે ને ભાઈ, આનું આ માઇક નું બજેટ તમે આખા મહિનાની કમાણી થાય. આમ આપડી જેવા યુટ્યુબર નું તો સપનું હોય આવું માઇક લેવાનું. બોલો મોટો ખોખું તો બહુ નાનું લાગતું છે, પણ આમ તો ફાઇનલી મિત્રો છે ને આપણે આ માઇક મંગાવી લીધું છે. આમ તમને એમ થતું છે કે આ શું ખોટા ખર્ચા કરે, પણ મિત્રો છે ને જરૂર પડે ને તો જ અમે કાંઈક ખર્ચો કરીએ છીએ. અમે પેલા માઇક મંગાવતા 2,000 ના, અમે એક મહિનાની અંદર કેટલા બધા માઇક ચેન્જ કરી નાખ્યા. 2,000 ના માઇક મંગાવીને આવો 10,000 તો એમાં ખર્ચો થઈ ગયો છે. એમાં એટલો બધો ખર્ચો કરવા કરતા એક જ વારમાં લાડવાનો ખર્ચો કરી નાખીએ ને પછી 2-3 વર્ષ સુધી ટેન્શન જ નહીં. એટલે અમે મોટું રિસ્ક લીધું ને છે ને આવડો માઇક લઈ લીધું. કા ભાઈ? એમ રિસ્ક એટલે આ માઇક આમ શું કહેવાય, રિસ્ક થોડું કહેવાય. આ તો ભાઈ આપણે અમે લેવાનું હતું, અમે સપનું હતું કે આપણે હોલીલેન્ડનું સારામાં સારું માઇક યુઝ કરી અને આપણે છે ને ભાઈ ફાઇનલી લઈ લીધું છે. આખા મહિનાની કમાણી છે. અત્યારે રિવીલ ન કરવાનું કેટલા નથી, પછી તમને કે મને આ ટિકિટ છે અત્યારે રિવીલ ન કરવાનું. આખા મહિનાની કમાણીનું માઇક ભાઈ આ ઘેરે કીધું હોય ને એમ લાગે કે માઇકમાં ચર્ચા કરવાનું કીધું તું ને કહેતા હતા. શું કરું ભાઈ, લેવું પડે. તો આજનો વિડીયો છે ને મિત્રો વ્લોગ નથી, આજનો વિડીયો છે ને રિવ્યુ વિડીયો છે. વ્લોગિંગ ટાઈપ છે, પણ આજ છે ને સ્પેશિયલ આ માઇકનો રિવ્યુઝ કરવાનું છે. હવે તમને આવડો આ માઇક આપણે કનેક્ટ કરેલું નથી, આ મોબાઈલનું સાઉન્ડ છે. તમે આનું જોઈ લો કે આનું કેવી રીતનું છે. હવે આપણે ડિફરન્સ જોવાનું છે કે આ આપણે માઇક વગરમાં અને માઇક વાળામાં શું અવાજમાં ફેર પડે ને શું કહેવાય, શું ફાયદો છે આ માઇક આપણે લીધું ને ખર્ચો કર્યો ને એમાં. હાલ ભાઈ આપણે કનેક્ટ કરીને આ બોક્સ પેલા ખોલ, આપણે બધું એક એક કરીને જણાવીએ કે હું આ બોક્સમાં આવે. તો હાલો હવે આ બોક્સ ને છે ને આપણે અનબોક્સિંગ કરીએ. હવે છે ને ગાયમાં અનબોક્સિંગ કરીને ગાયમાં કનેક્ટ કરી નાખીએ, કેમ કે છે ને અવાજ બહુ આવે છે પવનનો. આગળ મેં વિડીયો જોયો ને તો ફાઇનલી આપણે અનબોક્સ કરી નાખ્યું છે ને માઇક જોઈ નાખે. તો કેવું મસ્ત લાગે તો એ મસ્ત તો લાગે એ માઇક યુનિક જ લાગે. માઇક પેલા સ્ટીકર જો આમાં સ્ટીકર એટલે આપે કેમ કે આપણે માઇકમાં આપણે ગોળ આવે, સ્ટીકર ગોળ આવે. આપણે સોટાડવાય તો સોટાડીએ કે એમ. આ જે માઇક ગોળ ગોળ આવે કે ને એની અંદર આ સ્ટીકર કાઢીને અંદર સોટાડે એટલે લુક મસ્ત આવે એમ. તો એની આજે એક આ વસ્તુ આવી અને બીજું શું છે, બીજી છે આવડી આ પિન. આઈફોન માટે આવે આવડી આ પિન છે ને આઈફોનમાં જ હાલે. હવે 13 છે 14 છે એ આઈફોન હોય ને તો આવડી આ પિન હાલે. બાકી ટાઈપ સી વાળાને આવડી આ 13 માં છે ને આવડી આ પિન લાગે છે અમુક આઈફોનમાં. અને આ સી ટાઈપ છે, જે આવડી આ જે છે ને સી ટાઈપ છે. તો અત્યારના જે બધા ફોન છે કે નહીં એમાં આ પિન હાલે. બીજું તો છે આ માઇક. ઓહ એ મને અડવા દઈને મને કાઢ કરવાનું. ઓહ આ ભાઈ કેવું મસ્ત લાગે તું. કેવું મારું સપનું હતું કે એક હું સારું માઇક યુઝ કરું. હા ફાઇનલી ભાઈ જો આ માઇક આપણે છે ને હાથમાં આવી કેવું યુનિક લાગે. કાં જતો ભાઈ આ માઇકની પ્રાઇસ તમે યાર સાંભળશો ને તો એમ કીધા કે ઓ ભાઈ બોલો એવું માઇક આમ અડ્યું ને તો કાંઈક ફિલિંગ જ અલગ આવે. અત્યાર સુધી આપણે 2,000 માઇક વાપરતા ને કાંઈક બોલું ના મેટલ જ કાંઈક અલગ છે. આમ ભાઈમાંથી માઇક છે ફિટિંગ જ રીતે છે ને મડ્યું ને તો કાંઈક અલગ જ મહેસૂસ થાય. ઓ ભાઈ ભાઈ તો કેવું મસ્ત લાગે મને એ વિચાર આવે. હાલો છે ને માઇક ને આપણે કનેક્ટ કરીએ. તો હાલો તમે છે ને આ અવાજ સાંભળે છે ને ગાંડા થઈ જાવ એની કરતા છે ને આપણે પ્રોફેશનલ ને મસ્ત નો અવાજ સાંભળીએ. બાકી જો આ કાઢે છે હાલો ડાયરેક્ટ કાઢ હાલ આ પિન આની અંદર નાખી દઉં. જો આની અંદર કનેક્ટ કરી નાખું અને તું માઇક છે ને ડાયરેક્ટ કનેક્ટ કરી લાગડી કનેક્ટ થઈ જાય. કેવો અવાજ આવે ને કોમેન્ટ કનેક્ટ આવ ચેન્જીસ થઈ ગયો છે. આમ બેકગ્રાઉન્ડ જે નોઈઝ આવે ને પવનનો હવે નહીં આવતો. હવે હાવ ક્લિયર થઈ ગયું છે. મિત્રો ફાઇનલી આપણું છે ને માઇક કનેક્ટ થઈ ગયું છે. અને અત્યારનો અવાજ પહેલાનો અવાજ આમ ડિફરન્સ તમને દેખાતો જ હશે. પેલા આમ બહુ પવન આવતો હતો અને હવે તમને જેવો તેવો જ આવતો હોય છે. હવે આપણે છે ને આની રેન્જ ચેક કરવાની છે. કેટલો આગો જાવ ને આમ કેટલો સુધી અવાજ પકડે ને એ જોઈ. રેડી ઝૂમ કરજે. ક્વોલિટી સારી છે આમ એટલે જ બધા યુટ્યુબરોને યુઝ કરે. એટલે તમારો બધાનો પ્યાર અને માતાજીના આશીર્વાદ છે ને આપણે ત્યાં માઇક મંગાઈ નાખ્યું છે. ને હવે આપણે 2-3 વર્ષ સુધી વાંધો નહીં આવે. બીજું તો હું બાકી આ જો આવી રીતે કાંઈક અવાજ આગો હોય એવો છું. હાલો તો છે ને તમે તેને રેન્જ જોઈ લીધી છે. ભાઈ ઝૂમ કરેલું છે કે એટલું બધું ઝૂમ નહીં થતું હોય એટલું બધું આગો હોય એવું છું. તોય તે અવાજ રેડી જ આવે છે. બાકી હાલ આપણે ધીમે ધીમે વ્યા જાય ને આની ક્વોલિટી તમને કેવી લાગી ને કોમેન્ટ કરીને જરી કહેજો.
મને તો અત્યારે ખબર નહીં કેમ કે અત્યારે હું આખો છું ને મને અત્યારે જાણવા ન મળે. બાકી તમે આના ઓડિયો ક્વોલિટી અને કેવી ક્વોલિટી લાગી ને તમે જરીક કોમેન્ટ કરી નાખજો. બાકી આજનું વાતાવરણ આજ જોરદાર છે, પવન અહીંથી બહુ આવે છે. હવે રાઈડો પાડી એકવાર રાઈડો પાડીને જોઈએ કે આની ક્વોલિટી કેવી આવે. હર્ષ રાઈડ પર તો તાણી હજી તાણી રાઈડ પર હજી બાકી જો રાઈડ પાડી એટલે આવો અવાજ આવ્યો. હવે તને ભાઈ કેમ લાગ્યું? જો અત્યારે હું વ્લોગ કરું છું, પાછા અહીંયા ટ્રેક્ટર સર્વિસ કરો. ટ્રેક્ટર નો અવાજ આવે કે નહીં આવતો જરાક કોમેન્ટ કરી દેજો. તો હાલો મિત્રો, ઓલમોસ્ટ છે ને મેં તમને બધી વસ્તુ આને કહી દીધી, પણ ખાલી એક પ્રાઇસ બાકી રહી ગઈ. તો આની પ્રાઇસ છે મિત્રો 2000, 3000, 4000 નહીં મિત્રો, આની પ્રાઇસ છે 13,819 રૂપિયા. મિત્રો 13,800 નું આ માયક છે. ખાલી એટલો એવો ડબ્બો જુઓ તમે, વિશ્વાસ થાય તમને? 13,800 રૂપિયાનો. પણ કાંઈ વાંધો નહીં, ગમે કાંઈક વસ્તુ મેળવવા માટે કાંક તો થોડુંક તો રિસ્ક લેવું પડે. ગમે કાંઈક બિઝનેસ કરવા માટે થોડુંક તો ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે ને. આજ મિત્રો ઇન્વેસ્ટમેન્ટ જ કહેવાય, બીજું તો શું હોય. બાકી પહેલા તો છે ને અમે ગ્રેનારોનો માયક લેતા, એમાં 2,000-2500 એમ મળી જતા માયક. અમે છે ને અત્યાર સુધી જેટલા માઇક યુઝ કર્યા ને ગ્રેનારોના જ યુઝ કર્યા. બાકી ગ્રેનારો એ જોરદાર કંપની આવે. પણ અમે આમાં હું કામ ટ્રાન્સફર થઈ ગયા તમને મેન વાત કહું, એમાં છે એવું કે આપણે શું કહેવાય, ઘડીએ ઘડીએ માઇક તૂટી જતા ને એવું કંઈક થાય તો આપણે માઇક પડે અને ઘડી ખરાબ થઈ જાય ને ઘડી ઓલી ક્વોલિટી ઓલી થઈ જાય ને આમ નવા નવા પ્રોબ્લેમ આવે. એટલે અમે વિચાર્યું કાલે આવડું આ લઈ જ લઈ, એટલે આપણે લઈ લીધું. બાકી એ માઇક કઈથી જોરદાર હશે, લો બજેટ ને આમ આપણે હિસાબથી રેડી. એમ શરૂઆત કરવી ને તો તમે નાથી કરી શકો ગ્રેનારોના ગમે માઇકથી. બાકી આપણે શરૂઆત નાથી જ કરી ને હવે છે ને આપણે ટ્રાન્સફર થઈ જાય છે હોલીલેન્ડમાં. આ હોલીલેન્ડની કંપની જોરદાર આવે. બાકી આજ અમારી વાતો સાંભળો હોય એવો. તને કેમ લાગ્યું માયકા? જો વાતાવરણ તમે જો, સવારમાં છે ને મિત્રો સાટા ધીમે ધીમે આવ્યા હતા. હું સવારમાં જાગું ને 7:30 તો સાટા આવતા હતા. મેં કીધું કે લે હાલે વરસાદ નહીં આવે ને તો વરસાદ ન આવ્યો. અત્યારે છે ને વાતાવરણ આવું થઈ ગયું, વાદળ જેવા ઓલે પણ છે ને પવન યાર બહુ છે અત્યારે. માયક માંથી ઘડ ને એવો અવાજ આવે, પવન નો અવાજ આવે. હાલો કાંઈ વાંધો નહીં, આવું વાતાવરણ તો મને જેવું તેવું હા લાગવા મળે. બાકી ચોમાસું આવે છે ધીમે ધીમે. હવે થોડાક જ દિવસોની વાત છે ચોમાસાની, પછી આપણે ચોમાસું આવે એટલે જૂનાગઢ જવાના છે મિત્રો. તો ગુડ નાઇટ બધાને. તો મિત્રો પડી છે હાજ. અત્યારે છે ને સારે ફરથી અંધારું થઈ ગયું છે ને હવે આપણે છે ને ટેસ્ટિંગ કરવાનું છે. કેમ કે છે ને દિવસે તો આપણે થોડું જાજુ આપણે બતાવી દીધું, પણ મેન આપણે ક્વોલિટીને બધું ચેક કરવાનું છે. અત્યારે છે ને રાતનું વેધર આમ થોડુંક અલગ જ હોય દિવસ કરતાં. એટલે મારું કામ છે આ વિડીયોમાં છે ને તમને હેરખું સમજાઈ જવું જોઈએ કે આ માયક કેવું છે, ક્વોલિટી કેમ છે અને શું કામ આપણે ખર્ચો કર્યો એટલા બધા માયકનો. હા જો અત્યારે છે ને આપણે રાત પડીએ છીએ તો અત્યારે આવી ગયા છીએ ને અત્યારે છે ને જેમ ધીમે ધીમે ચોમાસું બેતું જાય છે ને એટલે તમને ખબર છે કે હમણાં છે ને પવન બહુ આવે છે. એટલે હમણાં અત્યારે બહુ પવન શરૂ છે દિવસ કરતાં. અત્યારે છે ને આમ થોડુંક આમ ચેન્જ થઈ જાય વાતાવરણ. એટલે મેં વિચાર્યું કે છે ને અત્યારનું દિવસનું થોડાક ભાગલા પડી કે આ દિવસે આવો અવાજ આવે ને અત્યારે અવાજ આવે, હું તમને ક્વોલિટી ટેસ્ટ કરીને બતાવું. તો અત્યારે છે ને ભાઈ રાત પડીએ છીએ ને અત્યારે છે ને ઝૂમ કરેલું છે, ઝૂમ હશે ને તો આમાં તમે ચેક કરી શકો કેવી ક્વોલિટી છે. બાકી હું છે ને થોડુંક આગળ જવાની કોશિશ કરું, થોડુંક ઝૂમ કરજે એવું લાગે તો ઝૂમ કરજે એવું લાગે તો. અત્યારે છે ને સારે પરથી અંદર થઈ ગયું એટલે મારો શું કહેવાય ઓલું અવાજ નહીં આવતો હોય, પણ અહીંયા મોઢું નહીં આવતું રહ્યું. હવે કાંઈ વાંધો નહીં, હાલો અંધારામાં એકવાર જાઓ. અંધારામાં આમ કેવો અવાજ આવે ને જોઈ લો. મારે ખાલી અવાજ સંભળાય કે મારું શરીર તેને આવી જોઈ લો. આવે મારું શરીર. તો આ માઇકની છે ને થોડીક ખાસ વાત એ છે કે આમાં તમે આમ પવન હોય અથવા તો આમ બે માઇક ભટકાય. આમાં બે માઇક આવે, એક આ છે એક આવડું આ છે ને આ ડબ્બામાં છે. બે માઇક ઠપ કરો ને એટલે બહુ ઇફેક્ટ ન પડે. નકર બાકીના 2000-2500 ને એ માઇકમાં કેવું હોય ભટકાડીને તો કાંક આમ અલગ પ્રકારનો ઇફેક્ટ આમ વિઝ્યુઅલ ઓલું થાય કે આમ એટલે શબ્દ નથી મારા પાસે સમજી જાવ. આમાં એ છે ને ક્વોલિટી સારી આવે. આમ એ એક ક્વોલિટી સારી છે અને પાણીમાં લઈ જાવ તોય લગભગ કાંઈ વાંધો ન હોય. પાણીનો છે ને ચેક નહીં કર્યું મેં, પાણીની કંઈ ખબર ને એક યુટ્યુબરને ભેળીને એને પાણીમાં લઈ જતા ભાઈ ટ્રાય ન કરે ભાઈ. 13,000 પાણીમાં વી જાય તો શું કરવું? હાલો કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં ભાઈ પાણીમાં નાખવું. અને કોમેડી વિડીયો શૂટ કરવા હોય ને તો આવડું આ અહીંયા નાખવાનું હોય બુતાની ઘોડે. આ જો બુતાને જવડું જ આવે સ્પેશિયલ આવડું ચમક છે, આમ સોટી જાય અને પછી છે ને અહીંયા લગાડી દેવાનું બુતાની ઘોડે એટલે આમ સોટી જાય. હવે જુઓ આમ કોમેડી વિડીયો શૂટિંગ કરીએ આપણે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આવડે વિડીયો તો બધા મજામાં તો બધા જય માતાજી અને જય દ્વારકાધીશ. આવી રીતે અવાજ આવે ને હમણાંથી છે ને મેં તમને આ વ્લોગિંગ તો પછી ઉતાર્યો, પણ આના છે ને થોડો કોમેડી વિડીયો હોય તો શૂટિંગ કરી નાખે આવડાનો યુઝ કરીને. હમણાંથી તમે જોતા હશો કે આવડું માઇક છે ને આપણું ચેન્જ થઈ ગયું છે. જો આ રીતનો કંઈક ડબ્બો છે ને આવડું આ પિન છે. આવડે તમને દેખાડ્યું આ આઈફોનની પિન છે. અત્યારે ટાઈપ સી લગાડેલી છે મોબાઈલમાં. આવડો ડબ્બો ચાર્જિંગ કરવાનો હોય, પછી એની અંદર પાછો આવડો માઇક ચાર્જિંગ મૂકવાનો હોય.
એ રીતનું હોય આમાં. બાકી જો એક વાત તો ભૂલાઈ ગઈ, આ જો 2 માઇક છે, આ 2 માઇક અત્યારે કનેક્ટેડ છે. બાકીના માઇકમાં શું થાય, 2 માઇક આમ પડખે રાખાવે તો ડબલ આવે, ડબલ અવાજ આવે. ઈકો તો લગભગ ન કહે પણ ડબલ અવાજ, તમે સમજી જાઓ ડબલ અવાજ આવે. પણ આ માઇકમાં એક ખાસ વાત જે મને બહુ જ ગમી, આમાં છે ને ડબલ અવાજ નથી આવતા, ભલે પડખે હોય કે આમ. અને છે ને અમે તો પછી કોમેડી વિડીયો બનાવી એટલે અમારે તો છે ને બહુ ફાયદો છે, કેમ કે બાકીના બધા માઇક હતા ને અમારે બંધ કરવું પડે. મારો સીન હોય ત્યારે મારું માઇક શરૂ કરવું પડે ને સામેવાળાને બંધ કરવું પડે. એનો સીન હોય ત્યારે એનું માઇક શરૂ કરવું પડે અને મારું બંધ કરવું પડે. એ રીતનું થાય. પણ આમાં એ પ્રોબ્લેમ હાવ ઘટી ગઈ એટલે અમને છે ને મોજ આવી ગઈ બોલો આ માઇક નહીં. બાકી હાલો ભાઈ એટલું જ હતું. આ માઇક છે, તમારે જો મંગવું હોય તો મંગવી શકો છો, પણ અત્યારે તો હું કહું ખર્ચો નહીં કરતા. તમે જો આમ યુટ્યુબમાંથી અર્નિંગ થતી હોય તો કરી શકો છો, પણ જો તમારી શરૂઆત હોય ને, સ્ટાર્ટઅપ હોય ને, તો ગ્રેનારોને તમે માઇક મંગાવી શકો છો. 2025 એની કિંમત છે ને શરૂઆતવાળાને બસ એનથી સ્ટાર્ટ કરવું જોઈએ. અમે એનથી સ્ટાર્ટ કર્યું હતું. બાકી બસ એટલું જ આ વિડીયોમાં. આ વ્લોગ નહોતો પણ આનું રિવ્યૂ હતું સ્પેશિયલ આ માઇકનું. અમને તો ગમ્યું, આમ 10માંથી રેન્ક કરું ને તો 8% મને ગમ્યું છે. બાકી તમને કેવું લાગ્યું જરીક કોમેન્ટ કરી નાખો. આની શું કહેવાય ઓડિયો ક્વોલિટી કેવી છે, આમ તમને એવું નહીં કે સારું જ કોમેન્ટ કરી નાખો. તો થોડુંક બેકાર આની વસ્તુ હોય તમને લાગ્યું કે આ નથી સારું, તો એ પણ તમે કોમેન્ટ કરી શકો છો. બાકી હાલો વ્લોગને છે ને આપણે એન્ડ કરી દઈએ. જો તમને વિડીયો પસંદ આવી તો લાઈક કરી નાખો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. બાકી આ કોમેન્ટ કરવાનું કીધું જ છે. બાકી હાલો નેક્સ્ટ વિડીયોમાં મળી ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.